દેશના મુખ્ય ન્યાયાધીશના એક નિવેદનને લઈને દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। બેરોજગાર યુવાનોને કોક્રોચ સાથે સરખાવતું નિવેદન સામે આવતા યુવાનોમાં ભારે રોષ ફેલાયો હોય તેમ સુરતમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો હતો। સોશિયલ મીડિયામાં કોક્રોચ જનતા પાર્ટી નામે કેમ્પેન ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લાખો લોકો જોડાઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે। સુરતના યુવાનોનું કહેવું છે કે બેરોજગારી જેવા ગંભીર મુદ્દે પ્રશ્ન ઉઠાવનારાઓને અપમાનિત કરાઈ રહ્યા છે। સીજીઆઈના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। કોક્રોચ જનતા પાર્ટી નામથી અનેક પોસ્ટ, મીમ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। યુવાનો આ નિવેદનને અપમાનજનક ગણાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। સુરતમાં પણ યુવાનોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી રહી છે। કેટલાક યુવાનો કોક્રોચનું માસ્ક પહેરી પ્રતિકારાત્મક વિરોધ કરતા નજરે પડ્યા। તેમનું કહેવું છે કે દેશમાં વધતી બેરોજગારી સામે પ્રશ્ન પૂછતા યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે સરકાર પૂરતી રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોના જવાબ આપવાના બદલે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં કોક્રોચ જનતા પાર્ટી ટ્રેન્ડ થતા રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ છે। હવે આ સમગ્ર મામલે આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। કોક્રોચ બનીને એટલા માટે આજરોજ સુરત કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જજ છે સીજીઆઈ, જેમણે બેરોજગાર યુવાનોને નોકરી ધંધા નથી, બીટેક, એમટેક, એમફિલ થઈને, એમબીએ થઈને ભણી રહીને નોકરીઓ નથી મળી રહી, પેપરો ફૂટી રહ્યા છે। જે બેરોજગાર યુવાનો સરકારના વિરોધમાં સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર અવાજ ઉઠાવી રહ્યા છે। જે નવયુવાનો પ્રત્યે સીજીઆઈ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવે છે કોક્રોચની, એ ટિપ્પણી બાબતે આજ લોકો અમે સુરત કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। કોક્રોચ એના માટે બનવું પડ્યું કે જ્યાં જ્યાં અમે લોકો સવાલ પૂછીએ છીએ ત્યાં અમને જવાબ નથી મળતા। કોઈ પણ તંત્ર હોય, ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ વધી ગયો છે। આજે NEETની એક્ઝામ હોય, નવજુવાનો તમે જુઓ છો, બધી જગ્યાએ હેરાન છે। સરકાર હેરાન કરી રહી છે, પોલીસ તંત્ર હેરાન કરી રહ્યું છે, પબ્લિક રોડ પર રખડી રહી છે અને નવયુવાનો જે માર્કેટમાં, સમાજમાં સરકારનો જે વિરોધ કરી રહ્યા છે એ બાબતે આજરોજ અમે અહીં આવ્યા છીએ। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।